ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ। આમ આદમી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું, ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી મેળવી, પણ કોંગ્રેસની ઘણી બધી જગ્યા ઉપર હાર થઈ છે અને ખાસ કરીને જે કોંગ્રેસનો ગઢ હોય છે ત્યાંથી જ એમને હાર મળી છે। હવે સ્વાભાવિકપણે કોંગ્રેસ પાસેથી એક વસ્તુ શીખવા જેવી છે તમામ પક્ષે કે જો તમે રાજનીતિ કરો છો, તમે કોઈ જવાબદારી તમારા ખભા ઉપર લીધેલી છે અને તમે એ જવાબદારી પૂરી નથી કરી શકતા તો તમે સ્વેચ્છાએ પદ છોડી દો છો। કોંગ્રેસની અંદર અવારનવાર એવું જોયું છે કે જ્યારે 2021ની ચૂંટણી હતી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સારું પરિણામ ન આવ્યું એટલે અમિત ચાવડા ત્યારે પ્રમુખ હતા, એમણે રાજીનામું આપી દીધું। એવું જ કંઈક વિસાવદર અને પછી જે કડીની પેટા ચૂંટણી હતી ત્યારે પણ એવું બન્યું કે ત્યાં હાર થઈ એટલે શક્તિસિંહ ગોહિલ ત્યારે પ્રદેશ પ્રમુખ હતા, એમણે પણ રાજીનામું આપી દીધું। હવે ક્યાંક ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી અને એમાં અલગ અલગ તાલુકાની અંદર કોંગ્રેસની હાર થઈ છે, તો હવે કોંગ્રેસના એ તાલુકા પ્રમુખો મેદાનમાં આવી રહ્યા છે, સ્વેચ્છાએ રાજીનામું આપી રહ્યા છે। ક્યાંની આ વાત છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ એટલે તમામ પક્ષે તડામાર તૈયારી કરી લીધી હતી, પરંતુ આ વખતે જોયું કે પરિણામ શું આવ્યું। ભાજપ તરફી સ્પષ્ટ બહુમતી રહી, આમ આદમી પાર્ટી આદિવાસી પટ્ટો આખો કવર કર્યો, પરંતુ જે આખો ગઢ છે એ ક્યાંક કોંગ્રેસનો માનવામાં આવતો હતો, એ જ ગઢની અંદર ક્યાંક ગાબડું પડ્યું। એટલા માટે ત્યાં કોંગ્રેસની બેઠકો ન આવી અને એ જ સાથે સાથે એ પણ સમજવાનું છે કે જે બનાસકાંઠા જિલ્લો ગેનીબેન ઠાકોર માટેનો હતો કે જ્યાં સ્પષ્ટ બહુમતી કોંગ્રેસની આવતી હતી, હવે એ જ બેઠક ઉપર જ્યારે કોંગ્રેસની બેઠકો નથી આવી એટલે સ્વાભાવિક છે કે હારની જવાબદારી કોણ સ્વીકારશે। વાવ થરાદની અંદર જ્યારે તાલુકા પ્રમુખ મેદાનમાં આવ્યા, એમણે એવું કહી દીધું કે વાવ થરાદની અંદર જ્યારે અમને બેઠકો નથી મળી તો પછી સ્વૈચ્છિક અમે આ સ્વીકારીએ છીએ અને ખાસ તો હું સ્વીકારું છું કે આ મારી ક્યાંક ભૂલના કારણે મારી થોડીક મહેનત ઓછી પડી હશે એટલા માટે અહીંયા બેઠકો નથી આવી એટલે હું સ્વેચ્છાએ રાજીનામું આપું છું। આવી રાજીનામું આપવાની વાત 2021ની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમિત ચાવડાએ કરી હતી। એ સમયે તેઓ ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હતા, હાર થઈ એટલે સ્વાભાવિક છે કે રાજીનામું આપી દીધું। એમના પછી શક્તિસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા। એ પછી જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણી આવી વિસાવદર અને કડી, જ્યારે રિઝલ્ટ આવ્યું એક દિવસે શક્તિસિંહ ગોહિલ છે એમણે પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને અમિત ચાવડાને ફરી એક વખત પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા। આ વખતે ચર્ચા એ થતી હતી કે શું ખરેખર જે અમિત ચાવડા છે એમની આગેવાનીમાં જો કોંગ્રેસ વધારે બેઠકો લઈને નહીં આવે તો પછી તે રાજીનામું આપશે, પણ એમણે ના આપ્યું। પણ હવે એમની નીચેના જે તાલુકા પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય છે એ રાજીનામું આપી રહ્યા છે। વાત સામે આવી છે બનાસકાંઠા જિલ્લાના જે અત્યારે બે ભાગ કરવામાં આવ્યા, એ પછી જે વાવ થરાદ જિલ્લો છે તે પણ બન્યો। હવે ત્યાંના જે તાલુકા પ્રમુખ છે તેમણે રાજીનામું આપ્યું છે। પ્રતિ માનનીય સાહેબ શ્રી ગુલાબસિંહ રાજપૂત, પ્રમુખ શ્રી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ, થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદેથી હું રાજીનામું આપવા બાબત પ્રધાનજી ડી ઠાકોર છે તેમણે રાજીનામું આપ્યું છે। જય ભારત સહ જણાવવાનું કે તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થરાદ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો પર કોંગ્રેસ પક્ષને ખૂબ જ નિરાશાજનક પરિણામ મળેલ છે। પક્ષના એક જવાબદાર કાર્યકર્તાને થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આ હારની સંપૂર્ણ નૈતિક જવાબદારી હું સ્વીકારું છું। આ સંજોગોમાં મારી નૈતિક ફરજ સમજીને હું કોંગ્રેસ પાર્ટીના થરાદ તાલુકા પ્રમુખ પદેથી રાજીનામું આપું છું। મારું રાજીનામું સ્વીકારવા વિનંતી છે। પક્ષે મને સેવા કરવાની જે તક આપી તે બદલ હું પક્ષના તમામ વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરોનો આભારી છું। ભવિષ્યમાં પણ એક સામાન્ય કાર્યકર્તા તરીકે કોંગ્રેસ પક્ષની વિચારધારા માટે કાર્યરત રહીશ। આપનો વિશ્વાસુ પ્રધાનજી ઠાકોર, થરાદ। રાજીનામું આપી દીધું છે। હવે જો તાલુકા કોંગ્રેસ પ્રમુખે એમના પદ ઉપરથી રાજીનામું આપ્યું એટલે સ્વાભાવિક છે કે હવે જિલ્લા પ્રમુખ છે ગુલાબસિંહ રાજપૂત, એમને આ બધું જોવાનું છે કે કઈ રીતે આખો બનાસકાંઠા જિલ્લો, વાવ થરાદ જિલ્લોને કોંગ્રેસ વતી જકડીને રાખવું કે એમને મહેનત છે આવનાર સમયમાં ઓછી પડે। જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની હતી એ પહેલાં જ્યારે જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવી ત્યારે પણ બનાસકાંઠા જિલ્લાની અંદર છે તે ક્યાંક મનભેદ થયા હતા। જે ભરતસિંહ વાઘેલા છે એ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ હતા કોંગ્રેસના, એમને રિપીટ ન કરવામાં આવ્યા અને ગુલાબસિંહ રાજપૂતને મૂકવામાં આવ્યા। ગેનીબેન ઠાકોરની સ્પષ્ટ ભલામણ હતી કે ગુલાબસિંહ રાજપૂત જ બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ હોવા જોઈએ અને ત્યાંથી મનભેદ ઊભા થયા। ભરતસિંહ વાઘેલાની વાત તો ત્યાં સુધી હતી કે આખી લોકસભા બેઠક મેં જીતાડી છે, તેમ છતાં જો મને રિપીટ કરવામાં ન આવે તો પછી શું થાય। હવે એક પછી કાર્યકર્તાઓ રાજીનામું આપી રહ્યા છે। જે તાલુકા પ્રમુખ છે અત્યારે તો વાત સ્વીકારી લીધી છે કે જવાબદારી હું સુપેરે નથી નિભાવી શક્યો એટલા માટે રાજીનામું આપું છું। હવે અંદરની શું વાત છે એ તો ક્યાંક એમને જ ખબર છે કે ખરેખર કેમ રાજીનામું આપ્યું છે,
પણ હવે કોંગ્રેસના જો ધીમે ધીમે આ જ રીતે તાલુકા પ્રમુખ છે, જિલ્લા પ્રમુખ છે, રાજીનામું આપશે તો પછી કોંગ્રેસને કોણ બચાવશે? 2027માં સપનું જોયેલું છે ક્યારે પૂરું થશે ખરું? હવે જે બનાસકાંઠા જિલ્લાની અંદરથી આ વાત સામે આવી છે, તાલુકા પ્રમુખ છે તેમણે રાજીનામું આપી દીધું છે, તમને શું લાગે છે? ખરેખર એમણે આ કરવું જોઈતું હતું કે પછી શું? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.